હીરા ઉદ્યોગમાં મંદીના માહોલમાં રત્ન કલાકારોના લાભાર્થે રાજ્ય સરકાર દ્વારા એક યોજના હતી જે સિંગલ ટાઈમની હતી, જેમાં જૂનાગઢમાં 2982 રત્ન કલાકારોના સહાય માટે રજીસ્ટ્રેશન થયા, પરંતુ તેમાંથી માત્ર 640 રત્ન કલાકારોની અરજીઓ મંજૂર થઈ। 2342 રત્ન કલાકારોની અરજીઓ નામંજૂર થતા સહાયથી વંચિત રહ્યા। અગાઉ રશિયા યુક્રેન યુદ્ધ અને હાલમાં ઇઝરાયલ ઈરાન યુદ્ધના કારણે હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ છે। મોટાભાગના કારખાના બંધ થઈ ગયા છે, ત્યારે રત્ન કલાકારો માટે યોગ્ય કાર્યવાહી કરવા ડાયમંડ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમને રજૂઆત કરાઈ। જૂનાગઢ ડાયમંડ માર્કેટમાં મોટાભાગે જોબ વર્ક થાય છે। ઇમિટેશન જ્વેલરી માટે વપરાતા 3000 થી 45000 રૂપિયા પ્રતિ કેરેટના ભાવ સુધીના હીરાનું કામ અહીંયા થાય છે। જોબ વર્કમાં 25 થી 50 રૂપિયા એક હીરા દીઠ મજૂરી લાગતી હોય છે, જેમાં રત્ન કલાકારોને એક હીરા દીઠ 7 થી 10 રૂપિયા મળતા હોય છે। એક કારીગર એક દિવસમાં 400 થી 500 રૂપિયા કમાઈ શકે છે, એટલે કે એક કારીગર મહિનામાં 12 થી 15000 રૂપિયા કમાઈ શકે છે। આમ હીરા ઉદ્યોગ સામાન્ય માણસને રોજગારી આપતો ઉદ્યોગ છે। જે રત્નદીપ યોજના સરકારશ્રીએ જે જાહેર કરી તે ખૂબ જ આવકાર્ય છે, પણ એને લઈને અમારા જૂનાગઢ જિલ્લાના માત્ર 2982 ફોર્મ ભરાણા હતા। એમાં 684 ફોર્મ જ મંજૂર કરવામાં આવ્યા છે, બાકીના કોઈ ટેકનિકલ ખામીને લીધે રિજેક્ટ કરવામાં આવેલા છે। જે ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા છે એ કંઈક ને કંઈક નાની એવી ભૂલમાં કરેલા છે, તો એના હિસાબે અમે રજૂઆત કરવા ગાંધીનગર ખાતે આની પહેલા હર્ષભાઈ સંઘવીને મળ્યા હતા। હર્ષભાઈ સંઘવીનો તો એટલો ખૂબ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે ત્યાં તો એની સારો એવો અમને રિસ્પોન્સ આપ્યો હતો। અને પાછા અમે પરમ દિવસ ગાંધીનગર ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંઘવી સાહેબ અને ઉદ્યોગ ભવન ખાતે ધર્મેન્દ્ર શ્રી જાડેજા સાહેબને પણ મળ્યા હતા। અત્યારે તો અમને જે સરકારશ્રીનો ઠરાવ હતો એ પ્રમાણે તો એ વન ટાઈમ યોજના હતી કે ભાઈ એકવાર ફોર્મ આવે, સ્ક્રુટિની થાય અને મંજૂર કરવા પાત્ર છે, મંજૂર થઈ જાય અને એનું ચૂકવણું થઈ જાય। હવે એમાં કાંઈ એવું છે નહીં કે ભાઈ બીજું કોઈ અથવા તો સેકન્ડ ટાઈમ કાંઈ બીજી સૂચના આવે કે બીજો કોઈ ઠરાવ આવે તો પછી આગળ કાંઈ કાર્યવાહી કરવાની થાય।